આપણે શું બોલતા હતા સર્ક્યુલર મોશન વર્તુળમય ગતિ એમાં એક આપણે નાનકડો અમથો ટોપિક બાકી હતો શંકુ સાદુ લોલક એ આપણે પૂરું કરી અને એની પછી આપણે આજનો નવો ટોપિક એટલે કે પ્રક્ષિપ્ત ગતિ શરૂ કરીશું ઓકે ચાલો તો શંકુ સાદુ લોલક તો જો શું હોય છે હવે તમે એક દોરી છે પથ્થર બાંધી દો અને આમ ફેરવો તો શું થાય નીચેની તરફ આમ ગોળ 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 ફરે કે ન ફરે તો એને શું કહેવાય શોર્ટમાં શંકુ સાદુ લોલક કહેવાય કે નીચેની તરફ આ રીતે આમ ગોળ ગોળ ફરતું હોય છે તે એક લોલક તરીકે ગતિ કરે આમ તો આમ સીધે સીધું જોયો તમને શું લાગે આમ લોલક પેન્ડુલમ ગતિ કરતું હોય એ રીતનું લાગશે ચાલો પેલા આપણે જોઈએ કયા કયા બળ લાગતા હોય ચાલો દોરી હોય તો કયું બળ લાગે પેલા દોરીમાં તણાવ બળ તણાવ બળ લાગશે એટલે અહીંયા તણાવ બળ ટી લાગશે ચાલો વજન બળ હંમેશા ક્યાં હોય નીચે તરફ mg હવે કેન્દ્રગામી બળ તો ગોળ ગોળ ફરતું એટલે બહારની તરફ લાગતું હોય ને કઈ તરફ લાગશે આ બાજુ લાગશે કેટલું લાગે mv² / r આવું થશે તો નીચે તમને આકૃતિ આપેલી જ છે અહીંયા આપણે તો પણ દોરી નાખીએ તો તણાવ બળના બે ઘટકો પડે એક ઘટક આ બાજુનો આવશે એક ઘટક આ બાજુનો થશે ચલો આ ખૂણો થીટા હોય તો આ એક z બનશે તો આ ખૂણો પણ કેટલો થાય થીટા થશે ને કેટલો થાય થીટા તો જો તણાવ બળનો કેવો થાય પાસેનો ઘટક એટલે કે આ વસ્તુ શું થશે t cos થીટા અને થીટાની સામેનો ઘટક આ વસ્તુ શું થશે t sin theta હવે આપણને ખબર છે ગોળ ગોળ ફરતું હોય ત્યારે પથ્થર ન તો અંદર તરફ આવે ન તો બહાર તરફ જાય મતલબ પથ્થર શું હોય સંતુલન સ્થિતિમાં હોય તો સામસામેના બળ આપણે શું કરી શકીએ સરખાવી શકીએ ચલો સરખાવો પેલા આ સરખાવીએ તો t sin theta બરાબર mv² / r આવું થશે અને t cos theta બરાબર mg આવું થશે ચલો બંનેનો ભાગાકાર કરી નાખો તો tt કેન્સલ થઈ જાય તો tan theta બરાબર શું થાય સૂત્ર યાદ રાખવાનું છે mm પણ અહીંથી ઉડી જશે એમ નીકળી જશે તો v² / rg થાય ઘણી જગ્યાએ તમારે કામમાં આવે છે શું આવશે tan theta બરાબર v² / rg g થશે ઓકે તો આની ઉપર તમે v પણ ગોતી શકો ને વેગ શું લખ્યો અહીં આપણે નીચે લખ્યો ઓકે કે v² બરાબર rg tan theta તો વેગ બરાબર શું આવશે √ rg tan theta rg tan theta ચલો આ તો થીટા ની વસ્તુ થઈ બીજી વસ્તુ આપણે શું ગોતવાનું આવે તણાવ બળ ચલો તણાવ બળ કઈ રીતે ગોતશો બોલો તણાવ બળ જો sin અને cos આવતો હોય તો શું કરવાનું હંમેશા વર્ગનો સરવાળો કરવાનો શું કરવાનો વર્ગનો સરવાળો ચલો બંને બાજુ વર્ગ લઈને એનો સરવાળો કરી નાખો તો શું આવશે અહીંયા બોલો અહીંયા આપણે ગણીએ તો t² sin² theta plus t² cos² theta બરાબર અહીંયા આનો પણ વર્ગ થાય ને તો mv² / r આખાનો વર્ગ પ્લસ mg નો વર્ગ થાય જો t² કોમન કાઢી લે તો શું છે sin² theta plus cos² theta કેટલો થાય 1 તો અહીં t² બરાબર ચલો આમાંથી આપણે mg કોમન કાઢવાનું છે જો અહીં આપણે mg બહાર કાઢીને તમને સૂત્ર આપેલું છે એટલે mg કોમન કાઢો ચાલો તો mg નો વર્ગ કોમન નીકળશે ચલો તો અહીંયા બ્રેકેટમાં અહીંયા ભાગાકાર કરવો પડશે ને તો શું થઈ જાય mv² / r નીચે તમારે શું આવશે mg આવશે આનો વર્ગ પ્લસ 1 ચલો વર્ગમૂળ કાઢી નાખો બંને બાજુ તો t બરાબર શું થાય mg √ અહીંયા mm કેન્સલ થઈ જશે 1 પ્લસ v² / rg નો વર્ગ આવું લખાય ખબર પડી કે ન પડી બધાને અથવા તો 1 પ્લસ tan² theta પણ લખાય ને કેમ કે v² / rg શું આવે છે આપણે tan theta આવે કે નહીં તો બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે લખી શકો ચલો એક તણાવ બળ આવી ગયું બીજું એક ખૂણો આવી ગયો પહેલી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગઈ તણાવ બળ બીજી વસ્તુ ખૂણો પણ આપણે ગોતી લીધો ને tan theta બરાબર v² / rg આના ઉપર થીટા લખો તો થીટા પણ ગોતી શકો કે થીટા બરાબર શું આવશે tan inverse v² / rg લખી શકો ચલો વેગ પણ આપણે ગોતી લીધો કેટલો આવ્યો તો rg tan theta કોણીય વેગ ચલો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા આવું થાય ને તો ઓમેગા બરાબર શું લખાય v / r v આપણને ઉપર મળ્યો તો શું આવ્યું હતું √ rg
જી tan tan થીટા છેદમાં r અંદર લઈ જાવ તો વર્ગ આવી જાય તો વર્ગ કરો તો એક એક ઉડી જાય ને તો શું આવશે અંડર રૂટ ઓફ g tan થીટા બાય r થશે કે નહીં થાય હા ખબર પડી કે નહીં ચાલ હવે અત્યારે લગી આપણે બધું ગોળાનો કોણીય વેગ g h ના સ્વરૂપમાં લીધું છે બીજો કોના સ્વરૂપમાં લીધું છે h ના સ્વરૂપમાં જો આપણે અત્યારે લગી શું કરતા હતા દોરીની લંબાઈ ખાલી l લેતા આવડ્યા પણ બીજી વસ્તુ શું આવે છે ઊંચાઈ આવે ને કે જે કેટલી ઊંચાઈ એ ગોળ ગોળ ફરે છે તો આ વસ્તુ તમારે શું થાય થીટા આપણે અત્યારે કાઢી નાખીએ ઓકે અહીંયા આ વસ્તુ શું થશે તમારી ઊંચાઈ થાય કે ન થાય h ચલો ઊંચાઈ છે l ના સ્વરૂપમાં લખો તો લખાય l નો પાસેનો ઘટક લખાય કે ન લખાય આ થીટા ખૂણો છે h બરાબર શું લખાશે તમારે l cos થીટા લખાય કે ન લખાય બોલો h બરાબર શું લખાય l cos થીટા cos બીજું તમને r આપ્યું છે r શું છે આવડું અંતર છે ને જે ત્રિજ્યામાં ભ્રમણ કરે વર્તુળની ત્રિજ્યા જવાનું છે એટલે r આ થાય હવે થાય કે નહીં તો r ને l ના સ્વરૂપમાં લખવાય તો શું લખાય થીટાનો સામેનો ઘટક લખાય કે ન લખાય તો શું થાય r બરાબર શું લખાશે l sin થીટા આવું લખાય કે ન લખાય બોલો ખબર પડી આમાં બધાને તો તમારા g બાય h સૂત્ર આવે કે ન આવે કે શું થાય જો અહીંયા લખો તમે tan થીટા છે તો આને બંનેને ભાગાકાર કરો આપણે આ વસ્તુ ઉપર લખીએ પહેલા ત્રિજ્યા લખીએ r બરાબર શું લખે l sin થીટા અને h બરાબર l cos થીટા તો આના પર ડાયરેક્ટ તમે tan થીટા પણ લખી શકો ને tan થીટા કેવું થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો એ વસ્તુ પણ આમાંથી સાચી પડે કે નહીં r બાય h શું લખાય r બાય h તો શું છે જો r બાય tan થીટા શું લખાશે આના ઉપરથી r બાય tan થીટા બરાબર h લખાય કે ન લખાય તો આ સૂત્ર શું થઈ જશે ઉપર તમારે હવે અંડર રૂટ ઓફ g બાય h લખાય ખબર પડી કે નહીં અને h બરાબર શું લખાય l cos થીટા એટલે બીજું સૂત્ર શું બનશે અંડર રૂટ ઓફ g બાય l cos થીટા ખબર પડી આમાં બધાને ચલો એ જ રીતે આવર્તકાળનું સૂત્ર શું થાય બે રીતે તમે લખી શકો બોલો આવર્તકાળ t બરાબર ડાયરેક્ટ 2π બાય ઓમેગા પણ કરીએ કે ને આપણે શું કરીએ કે 2π બાય ઓમેગા ઓમેગા ના તો સૂત્ર ઉપર મળી જ ગયા છે તો એની વસ્તુ અહીંયા મૂકી શકાય કે ન મૂકી શકાય તો 2π ઓમેગા નો વ્યાસ એટલે આનો વ્યાસ તો અંડર રૂટ ઓફ l cos થીટા બાય g અથવા તો બીજું શું લખાય 2π અંડર રૂટ ઓફ h બાય g લખાય આજે તમે ડાયરેક્ટ આપણને નોર્મલ સૂત્ર છે એના ઉપર લખ્યું ને નોર્મલ સૂત્ર આપણે શું છે 2π અંડર રૂટ ઓફ l બાય g l શું લઈએ છીએ આપણે કેટલી ઊંચાઈ શું કરે દોલનનું કરે તો આમાં l બરાબર h થઈ જાય કે ન થઈ જાય તો એ ડાયરેક્ટ વેક્ટર સૂત્રમાં તમે લખી શકો ને 2π અંડર રૂટ ઓફ h બાય g પછી તમે આ કયો નિયમ છે પાયથાગોરસ લગાડીને પણ h ગોતી શકો ને શું થાય h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બરાબર l સ્ક્વેર બાકીનું આપણે પાછળનું છે એ આપણે એટલું બધું યુઝ કરતા નથી પણ તમને ફેરવતા તો આવડે ને l r ને h માં ત્રિકોણ થઈ જાય એટલે તમને ઓટોમેટિક ગોતતા આવડી જાય ચાલો અહીંયા સુધી બધાની ખબર પડી ગઈ હા સંકુલ ઓળખમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો છે ડાઉટ ના ઓકે ચાલો હવે આપણે મોશન ઇન અ પ્લેન માં ત્રણ ટોપિક રાખ્યા હતા ને કયા રાખ્યા હતા એક વેક્ટર સર્ક્યુલર મોશન અને પ્રોજેક્ટાઇલ મોશન આપણે બે પૂરા કરી નાખ્યા વેક્ટર અને સર્ક્યુલર મોશન અહીંયા આપણે પૂરું થઈ ગયું હવે આપણે કેમાં જઈએ છીએ પ્રોજેક્ટાઇલ મોશન કેમાં જઈએ છીએ આપણે શું છે પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે શું કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કહેવાય શું કહેવાય પ્રક્ષિપ્ત ગતિ તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું થાય હાથમાં મારી હાથમાં કઈ વસ્તુ છે આમ કરીને આમ ફેંકી તો જે પથમાં ગતિ કરે એ ગતિને શું કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કે ન કહેવાય શું કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કહેવાશે તો બે પ્રકારની આપણે આવશે દાખલા આપણે બંનેમાંથી પૂછાય છે એક તો સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ એટલે એનું ઉદાહરણ જો અહીંયા તમને આકૃતિ આપેલી છે આવડી કે આપણે કોઈ પણ વસ્તુને ફેંકી તો આ રીતે આમ ગોળ ગતિ કરે તેને કઈ કહેવાય સમક્ષિતિજ અને બીજી જે ઊંચાઈ પરથી એટલે કોઈ પ્લેન જતું હોય ઉપરથી કોઈ વસ્તુ મૂકે તો આ રીતનું પડે કે નહીં પેકેજ ડિલિવર કરવાનો અથવા તો ટેન્ક ઉપર હુમલો કરવાનો હોય આ રીતે થાય તો આ વસ્તુ શું થશે તમારી સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ થશે આ બે પ્રકારની ગતિ આપણે નીટમાં પૂછાય છે ચાલો તો શરૂઆત કરીએ આપણે સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિથી કે પ્રક્ષિપ્ત ગતિમાં
વેગનો સમક્ષિતિજ ઘટક, ગુરુત્વ પ્રવેગ, કુલ ઉર્જા અચલ રહેશે. ઓકે, આ બધી વસ્તુ આપણે તમને પ્રક્ષેપ ગતિ પૂરી થશે ને ત્યારે ખબર પડશે. ઓકે, તો આ વસ્તુ આપણે થોડી છેલ્લે રાખીએ. ચલો શરૂઆત આપણે કરીએ ગતિપથના સમીકરણથી. ક્યાંથી? ગતિપથના સમીકરણ. કે પ્રક્ષેપ ગતિ કરે તો એ પથનું સમીકરણ તમે કઈ રીતે લખી શકશો. ઓકે, તો આપણે શું કરવાનું છે? એક સમક્ષિતિજ સાથે આપણે થીટા ખૂણે એક પદાર્થને યુ વેગથી ફેંકવાનો છે. ઓકે, ચાલો અહીંયા તમે ફેંકો છે, આ રીતનું થઈ ગયું. તો કોઈ પણ બિંદુ લઈ લો, કોઈ પણ બિંદુ, આ પી બિંદુ આગળ તમારે ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ એટલે શું છે? એક્સ અને વાય આમ કઈ રીતે બદલાય છે એને શું કહેવાય? એનું ગતિપથનું સમીકરણ. એક્સ અને વાય આમ તમારે બદલાતા જોવાના છે. ચલો કોઈ પી બિંદુ લઈ લો, તો એને એક્સ અંતર સમક્ષિતિજ દિશામાં કાપ્યો છે અને વાય અંતર ઉપર શિરોલંબ દિશામાં કાપેલો હશે. ઓકે, ચલો તો વી છે તો અહીંયા યુ છે, યુ વેગથી થઈ ગયું તો એના બે ઘટક પડે ને. થીટા ખૂણે ભેગું એટલે પાછળનો ઘટક શું થાય? યુ કોસ થીટા અને સામેનો ઘટક યુ સાઇન થીટા. ચલો એક્સ દિશામાં અંતર કાપે તો કયો ઘટક યુઝ કર્યો હોય છે આપણે? યુ કોસ થીટા કાપે ને. અને આપણે નોર્મલ વેગી ગતિ કરે તો શું આવશે? અંતર બરાબર વેગ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થશે? ડી બરાબર વી ઇન્ટુ ટી. ચલો તો અંતર એક્સ દિશામાં એક્સ લઈએ આપણે તો એક્સ બરાબર શું લખાશે અહીંયા? ઈ દિશાનો ઘટક યુ કોસ થીટા ઇન્ટુ સમય ટી. આ થઈ ગયો તમારો એક્સ ઘટક થઈ ગયો. ચલો એ રીતે વાય ઘટક ઉપરથી નીચે તરફ, તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? જો એક તો ઉપર તરફનો વેગ તમને આપેલો છે યુ સાઇન થીટા. બીજું ઉપર તરફ ગતિ કરે તો પદાર્થ નીચે તરફ શું લાગતું હોય? બળ લાગતું હોય ને. તેના કારણે શું આવશે? ગુરુત્વ પ્રવેગ જી આવશે નીચે તરફ. શું આવશે? તમારે જી કઈ તરફ આવશે? નીચે તરફ. તો એ વસ્તુ તમારે લેવાની રહેશે. તો વાય લખશો તો શું થશે? અચળ પ્રવેગ ગતિ. તેનું સૂત્ર લખવું પડે. તો અચળ પ્રવેગ ગતિનું સૂત્ર ડી બરાબર શું આવે? યુટી પ્લસ હાફ ઓફ એ ટી સ્ક્વેર. થઈ ગયું. ચલો વાય દિશાનું લખો. ચાલો તો વાય બરાબર યુ, વાય દિશાનો વેગ કેટલો આપેલો છે? ઉપર તરફ. યુ સાઇન થીટા કઈ બાજુ હોય? ઉપર તરફ. તો અહીં યુ સાઇન થીટા ઇન્ટુ ટી પ્લસ હાફ. જો જી નીચે તરફ છે, કઈ તરફ છે? આપણે યુ સાઇન થીટા ઉપર તરફ પ્લસ લીધો, જી નીચે તરફ કેવો લેવો પડે? માઇનસ લેવો પડે. માઇનસ જીટી સ્ક્વેર. જો એક્સ અને વાય ને બંનેને ભેગા કરવા છે તેમાંથી આપણે ટી કાઢીએ કે તો ઉપર ટી ને કરતા બનાવો. ચાલો આમાં ટી ને કરતા બનાવો તો ટી બરાબર શું થશે? એક્સ અપોન યુ કોસ થીટા મૂકી દે. ચાલો અહીંયા ટી ની જગ્યાએ આપણું સમીકરણ આવી જાય ને. યુ સાઇન થીટા, ટી એટલે એક્સ અપોન શું આવશે? યુ કોસ થીટા માઇનસ હાફ ઓફ જી વર્ગ એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. અહીં યુ યુ કેન્સલ. સાઇન અપોન કોસ tan, તો x tan થીટા માઇનસ gx સ્ક્વેર બાય 2 u સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, તો આ વસ્તુ આપણી થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? y નું x ના સ્વરૂપમાં સૂત્ર થઈ ગયું. સમય નીકળી ગયો. તો આને શું કહેવાશે? ગતિપથનું સમીકરણ કહેવાય. શું કહેવાય? આ બધા હાઇલાઇટ કરી નાખજો. તમને બધી વસ્તુ આપી છે તો યુઝ કરો છો ને બધા? હાઇલાઇટર ને સ્ટીકી નોટ્સ ને એ બધી વસ્તુ. બોલો હેલો, યુઝ કરો છો ને બધા હાઇલાઇટર ની બધી વસ્તુ? જરૂર પડે ને ખાસ ટીક જ્યાં તમને કહેતા રહે તે વસ્તુ ખાસ બધા ટીક કરતી જવાની, કેમકે રિવિઝન માટે છેલ્લે તમારે એ જ કામમાં આવશે. ઓકે, તો આ વસ્તુ કઈ સૂત્ર છે? આ સૂત્ર છે. હાઇલાઇટ કરી નાખો બધા. ચાલો ઓકે, આ સમીકરણ કયા પ્રકારનું છે તો તમે આ રીતે જોવા જશો તો y બરાબર ax માઇનસ bx સ્ક્વેર પ્રકારનું છે. કેવું છે? x માઇનસ bx સ્ક્વેર. તો આ સમીકરણ કોના માટેનું હોય છે? પરવલયનું સમીકરણ હોય છે. શું છે? આપણે બેઝિક મેથ્સમાં ગ્રાફ જોયા તો y ચલે છે ax સ્ક્વેર. તો એ કયા સમીકરણ હોય છે? પરવલયનું સમીકરણ હોય છે. કોનું હોય છે? પરવલયનું સમીકરણ હોય છે. મતલબ શું થયું કે આપણે જે પ્રક્ષેપ ગતિ છે એનો આકાર કેવો હોય છે? પરવલય આકારનો હોય છે. કયા આકારનો હોય છે? પરવલય આકારની આપણને ગતિ મળે છે. ઓકે, આનું બીજું તમારે x અને r ના સ્વરૂપમાં સૂત્ર છે. r અવધિ આપણે આવશે તો અવધિનું સૂત્ર શું આવશે? u સ્ક્વેર sin 2 થીટા બાય g. ઓકે, એ તમે અહીંથી કોમન કાઢશો તો તમારું એક શોર્ટકટ સૂત્ર બની જશે. y બરાબર x tan થીટા 1 માઇનસ x બાય r. અવધિના સ્વરૂપમાં તમને આપેલું હોય
તેના માટેનું છે. ચલો બીજું આ એક શોર્ટકટ સૂત્ર છે. આ પ્રકારનું શોર્ટકટ આપણે બીજા 2-3 ચેપ્ટરમાં પણ આવે છે, સેમ ટુ સેમ સૂત્ર. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે થોડીક. શું કીધું છે તમને કે કોઈ ટી સમય પછી પ્રક્ષેપ પદાર્થના યામ મહત્તમ ઊંચાઈ જાય. એટલે શું છે, તમે અહીંથી પદાર્થ ફેંકો એટલે કોઈ એક એવો સમય તો હશે જ તે કે મહત્તમ ઊંચાઈ પહોંચ્યો હશે, તો તે બિંદુ લેવાનું છે. તો આ બિંદુ શું છે તમારા માટે? મહત્તમ ઊંચાઈ છે. શું છે આવડી આ વસ્તુ? h max છે. શું છે? h max, મેક્સિમમ ઊંચાઈ તમારા માટે લીધી છે. ઓકે, તો તેણે મેક્સિમમ ઊંચાઈને તમે ઉદ્ગમ બિંદુ છે એને બંનેને જોડો તો સીધી રેખા થાય કે ન થાય? શું થાય? સીધી રેખા. તો આ જે સીધી રેખાનો ખૂણો છે તે ફાઈ છે. કેટલો છે? ફાઈ. અને આપણો પ્રક્ષેપ કોણ કેટલો છે? થીટા. તો ફાઈ અને થીટા વચ્ચેનો સંબંધ તમને આપેલો છે. શું છે? tan phi બરાબર હાફ ઓફ tan થીટા. જો આનું આ સૂત્ર તમારે પાછું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ આવશે એક વખત અને મેગ્નેટિકમાં પણ આવશે. ઓકે, આ જ પ્રકારની ગતિ હોય. શું હોય? આ જ પ્રકારની ગતિ હોય તો શું લખવાનું? tan phi બરાબર હાફ ઓફ tan થીટા થાય. ઓકે, શોર્ટકટ છે, તમારે યાદ રાખી લેવાનું છે. ચાલો, હવે એની પછી આપણે આવે છે તાત્ક્ષણિક વેગ. ચલો, વેગ આપણે બે ઘટકો બરાબર ને, એક પાસેનો એક સામેનો. તો કુલ વેગ લખવો હોય તો શું લખાય? x ઘટક પ્લસ x ઘટક એટલે ડાયરેક્ટ આપણે i કેરેટ ના સ્વરૂપમાં લખીએ. કોના? i કેરેટ. અને y ઘટક એટલે j કેરેટ ના સ્વરૂપમાં. ચલો, x દિશાનો ઘટક કયો હતો? બોલો, x દિશાનો ઘટક બોલો કયો હતો? cos theta. cos theta. તો અહીં શું હશે? u cos theta i કેરેટ પ્લસ u y દિશાનો sin theta j કેરેટ. આ રીતનું થશે. આ તમારો વેગ આવ્યો કે નહીં? ખબર પડી કે ન પડી બધાને? બોલો. તો વેગનું મૂલ્ય તમે અહીંથી મૂલ્ય ગોતો તો શું થાય? વેગનું મૂલ્ય અંડર ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર આપણે લખીએ છીએ ને સદિશ વેક્ટર્સમાં આપણે ભણી ગયા. તો બસ આ જ વસ્તુ કરી છે. શું છે? અહીં u cos theta છે અને vy u sin theta minus gt. તમને ખબર જ છે વેગ લખીએ તો શું લખીએ છીએ આપણે અહીંયા? વેગનું સૂત્ર શું આવે? v બરાબર u પ્લસ at આવે કે નહીં? તો vy ઘટક એ પ્રમાણે લખો તો ઉપરની દિશાનો વેગ u sin theta. કયો વેગ છે? ઉપરની દિશાનો u sin theta. અને પ્રવેગ નીચે તરફ એટલે માઇનસ gt લખાય. હવે લખાય કે ન લખાય? સોરી, અહીંયા u sin theta આપણે ખાલી લખને ને, ભૂલ છે ને. શું છે? y દિશાનો ઘટક શું થશે? આ થશે ને. તો આ વસ્તુ તમે અહીંયા ઉપર મૂકો તો શું થશે? અહીંયા એક તો u sin theta ઘટક થશે અને માઇનસ gt થશે. આ રીતનું થશે કે નહીં? ખબર પડી કે ન પડી બધાને આમાં? બોલો. તો આનું મૂલ્ય તમને મૂકતા આવડે કે નહીં? vx અને vy. ચાલ, પછી ખૂણો લઈએ. શું લઈએ? ખૂણો લઈએ. તો ખૂણો શું થાય? બોલો. tan આલ્ફા બરાબર સામેની બાજુ છે પાસેની એટલે કે vy બાય vx. vy તમને ખબર છે, vx ખબર છે, તો મૂકી દે તો મળી જાય કે ન મળી જાય? ઓકે, અહીંયા બધાને ખબર પડી ગઈ આમાં વેગમાં? બોલો, કોઈ પણ ક્ષણે વેગ. ચલો, હવે વેગમાં થતો ફેરફાર. મેઇન વસ્તુ આપણે આ વસ્તુ હોય છે, વેગમાં થતો ફેરફાર અથવા તો એના ઉપરથી આપણે આવશે વેગમાનમાં થતો ફેરફાર. ચલો, વેગ શરૂઆતનો વેગ આપણને ખબર છે ui લખીએ. શું લખીએ? શરૂઆતનો વેગ એટલે ui લખીએ. સદિશ સ્વરૂપમાં લખીએ. શું લખીએ? u cos theta i કેરેટ પ્લસ u sin theta j કેરેટ. આ વેગથી આપણે પદાર્થને ફેંક છે. ઓકે, વેગને u વેગથી ફેંકો એટલે બે ઘટક પડે તો એક sin theta અને એક cos theta નો ઘટક પડે તો. પણ હવે મહત્તમ ઊંચાઈ જઈએ. ચાલો, મહત્તમ ઊંચાઈ. ચલો, મહત્તમ ઊંચાઈ આપણે અહીં આકૃતિ લઈ લઈએ. હાલો, આ મેક્સિમમ ઊંચાઈ છે. હાલો, મેક્સિમમ ઊંચાઈ છે. જુઓ તો મેક્સિમમ ઊંચાઈ પદાર્થની દિશા કઈ છે? ગતિની દિશા. વેગની દિશા કઈ છે? આપણે 1D માં ભણી ગયા. વેગની દિશા કઈ દિશામાં હોય? બોલો સુરભીબેન, વેગની દિશા કઈ દિશામાં હોય? જવાબ આપો સંતોષભાઈ. વેગની દિશા કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. એટલે કે આપણે જો અહીંયા કોઈ આકૃતિ દોરીએ, દાખલા કે આપણે કોઈ આ રીતની આમ પ્રક્ષેપ ગતિ લઈએ, અહીંયા આ રીતનું છે, અહીંયાથી તમે આમ પ્રક્ષેપ ગતિ આ રીતના લેતા હોય તો મહત્તમ ઊંચાઈ અહીંયા વેગની દિશા કઈ હશે? આ દિશા હોય ને. તો આ દિશા એટલે કયો ઘટક માત્ર મળ્યો તમને અહીંયા? u
cos theta. માત્ર કયો ઘટક મળે? u cos theta. અહીંયા આપણે કેટલાના વેગથી ફેંક્યું હતું? u ના વેગથી ફેંક્યું હતું ને? એક જ મિનિટ હો, ચેન્જ થઈ ગયું. ઓકે, હા, અહીંયા તમે કેટલાના વેગથી ફેંક્યું હતું? u ના વેગથી ફેંક્યું હતું. અહીંયા બે ઘટક આપણે પડ્યા હતા, u cos theta, ઉપર તરફનો u sin theta. તો ઉપર માત્ર કયો ઘટક છે? u cos theta. આપણે મહત્તમ ઊંચાઈ જોઈએ. ક્યાં જોઈએ છે આપણે અત્યારે? મહત્તમ ઊંચાઈએ. તો મહત્તમ ઊંચાઈ કેટલો ઘટક થશે? uf બરાબર, બોલો. માત્ર u cos theta જોઈએ ને? કયો હોય? u cos theta. હાલ, તો હવે ડેલ્ટા u લખો તો શું આવશે તમને? ડેલ્ટા u કરો તો શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક. શું લખાય? પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. તો આમાંથી આ બાદ કરો તો u cos theta i caret u cos theta કેન્સલ થઈ જાય. તો વધશે કેટલું? બોલો. માઇનસ u sin theta j caret. ખબર પડી કે ન પડી આમાં બધાને? આ કોના માટે લીધું છે આપણે? મહત્તમ ઊંચાઈ માટે. હવે દાખલા કે જમીન ઉપર પડે. જમીન ઉપર પડે એટલે કઈ જગ્યા હશે તમારી? આ જગ્યા છે કે નહીં? અહીંયા જમીન ઉપર પડ્યો કે ને? તો અહીંયા વેગની દિશા કઈ? આ રીતની આમ હશે કે નહીં હોય? આમ આવું થાય કે ન થાય? તો અહીંયા પણ થીટા ખૂણો બને. આ ખૂણો કેટલો હતો? થીટા. તો આ ખૂણો પણ થીટા બનશે. તો આના પર બે ઘટક પડે ને, આ બાજુ u cos theta, નીચે તરફ u sin theta. sin theta. તો એને તમે uf અંતિમ વેગના સ્વરૂપમાં લખો. uf બરાબર તો શું લખાય? u cos theta i caret. પણ j caret કઈ દિશામાં છે? વિરુદ્ધ. એટલે અહીં તમારું શું હશે? Minus. માઇનસ u sin theta j caret. આમાં પેલા બધાને ખબર પડી કઈ રીતે લખવું? બોલો. બસ હવે બાદ બાકી કરવાનું છે. ડેલ્ટા u કોનો ચાલો? ડેલ્ટા u શું થાય? આમાંથી આ બાદ કરવાનું છે. પછી u cos theta i caret u cos theta i caret માઈનસ થઈ જાય. આ માઈનસ આવશે પાછું. તો શું હશે? માઈનસ 2u sin theta i caret થઈ ગયું કે ન થઈ ગયું? ખબર પડી આમાં બધાને કે ન પડી? બોલો. ચાલો, હવે એ જ રીતે શું આવશે તમારે? વેગમાનનો ફેરફાર. ચાલો, વેગમાનનું સૂત્ર બોલો. p બરાબર વેગમાનનું સૂત્ર ફટાફટ. mv. p બરાબર શું આવશે? mv. આવું થાય તો ડેલ્ટા p બરાબર શું લખાય? વેગમાનનો ફેરફાર બરાબર m ડેલ્ટા v. v લખાય ને? ડેલ્ટા u રાખ્યું છે આપણે, એટલે m ડેલ્ટા u રાખીએ આપણે. ઓકે, તો ડેલ્ટા u મળી ગયો. તો આને તમારે હેના વડે ગુણ નાખવાનું? m વડે ગુણ નાખો તો વેગમાનનો ફેરફાર મળી જાય કે ન મળી જાય? બોલો. તો શું થઈ જાય? શરૂઆતનું વેગમાન ને મહત્તમ ઊંચાઈ લીધી તો આ વસ્તુ આવે ને? તો માઇનસ u sin theta ઇન્ટુ m કરી નાખો એટલે શું આવશે? માઇનસ mu sin theta j caret. આવી ગયું. હવે તમને શું કીધું? શરૂઆતનું અને જમીન ઉપર પડે તો આ વસ્તુ આવશે કે માઇનસ 2u sin theta. તો શું હશે? સોરી, અહીં i caret ની બદલે શું છે? j caret આવે ને? ઓકે, તો શું છે? માઇનસ 2mu sin theta j caret. આવી ગયું. ખબર પડી કે ન પડી બધાને? વેગમાનના ફેરફાર સુધી. ચલો, હવે એની પછી આપણે 7મો મુદ્દો જોવાનો છે. ઉડ્ડયન સમય. કઈ વસ્તુ છે? ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય કોને કહેવાય? તો ઉડ્ડયન એટલે શું? ઉડવું થાય ને? તો પદાર્થ જ્યાં લગી ઉડતો હોય એ સમય. શોર્ટમાં શું યાદ રાખવાનું? પદાર્થ જ્યાં લગી ઉડતો હોય તે સમય. મતલબ શું થયું? પદાર્થ અહીંયાથી ફેંકો એટલે ઉડવાનું ચાલુ કર્યું, પછી જમીન ઉપર પડ્યો, ત્યાં લગી ઉડ્યો હોય ને હવામાં, એ મજા આવે ઉડવાની. એવું થાય ને? તો શું થાય? ઉડ્ડયન સમય થાય. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થની જમીન પર પાછા આવતા લાગતો સમય. શું થાય? અહીંથી ફેંકો, પાછો જમીન ઉપર સામે પડ્યો, એ સમયને શું કહેવાય છે તમારા માટે? ઉડ્ડયન સમય. ચલો, ઉડ્ડયન સમય તમારે ગોતવાનો છે. તો પેલા આપણે શિરોલંબ ગતિ લઈએ. શું લઈએ? શિરોલંબ ગતિ. એટલે અહીંયા આપણે ફરીથી એક વખત આકૃતિ દોરી નાખીએ. આ રીતનું તમારે પ્રક્ષેપ ગતિ હોય છે. આમ કરીને આમ. ચલો, અહીંયા આપણે તમારે કેટલાના વેગથી ફેંકીએ છીએ? u ના વેગથી ફેંકીએ. તો મહત્તમ ઊંચાઈ અહીંયા થાય કે ન થાય? ચલો, મહત્તમ ઊંચાઈ કઈ વસ્તુ 0 હશે? મને કહેશે કોઈ? મહત્તમ ઊંચાઈ કઈ વસ્તુ 0 હશે? હે? વેગ. વેગ 0 હોય મહત્તમ ઊંચાઈ. તો ખાસ ધ્યાન રાખવાનું, વેગ 0 ન હોય. શું હોય? વેગનો શિરોલંબ ઘટક 0 છે ને? આપણે વેગ અહીંયા શું દર્શાવીએ છીએ? થીટા ખૂણે ફેંકો હોય તો આપણે હમણાં કીધું આ દિશામાં વેગ હોય કે ન હોય? કેટલો હોય? u cos theta. પણ ઉપરની નીચેની દિશામાં કઈ હોતું નથી. એટલે શું થાય? વેગનો y ઘટક 0 હોય. શું હોય? વેગનો y ઘટક 0 હોય ને? વેગનો y ઘટક આપણે હમણાં લખ્યું હતું. શું હતું? u
sin થીટા માઇનસ gt બરાબર 0. એટલું થાય કે નહીં? આ એટલો જે સમય આવ્યો, આ સમય તમારે શું છે? આ અંતર છે. આને જે સમય લાગે, કેટલો સમય લાગે છે? આપણે t સમય લાગે છે. કેટલો લાગે છે? t સમય. તો અહીંયા લખો ચાલો. તો gt બરાબર શું લખાય છે? u sin થીટા. તો t બરાબર શું લખાય? u sin થીટા બાય g. આ સમય તમારે ક્યાં આવ્યો લાગ્યો? આ સમય શું હતો? કયો સમય છે આ વસ્તુ? મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમય છે ને? શું છે? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય છે. ચલો, પણ આપણે તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે નથી ગોતવાનો ને, આપણે શું ગોતવાનું છે? આખે આખો. તો જો જેટલો નીચેથી ઉપર જતા સમય લાગે એટલો સમય ક્યાં લાગે? ઉપરથી નીચે આવતા લાગે કે નહીં? આપણે 1D માં ઘણા બધા દાખલા એ રીતના ગણ્યા હતા. શું થાય? નીચેથી ઉપર ન હોય એટલે શું હોય? ઉપરથી નીચે. બંને ગતિ કેવી હોય? સરખી જ હોવાની છે. એનો મતલબ શું થયો? બોલો. કે નીચેથી ઉપર આવતા લાગતો સમય ને ઉપરથી નીચે આવતા લાગતો સમય બંને કેવા હશે? સરખા હશે. તો શું લખાય? આખો સમય લખવો હોય તો t બરાબર શું લખાય? 2t. શું લખાય છે? 2t. તો 2t એટલે શું થશે તમારો? 2u sin થીટા બાય g. આ તમારો થશે ઉડ્ડયન સમય. ઓકે, આને હાઇલાઇટ કરી નાખજો. ઉડ્ડયન સમયને શું છે? 2t એટલે કે 2u sin થીટા બાય g. આ તમારે બેઠું સૂત્ર યાદ રાખવાનું છે ઉડ્ડયન સમય માટેનું. 2u sin થીટા બાય g. ઓકે, હવે તમે u sin થીટા એટલે શું થાય? u નો y ઘટક પણ તમે દર્શાવી શકો છો. ચલો, અવધિ સમાન હોય. આપણે અવધિ ચાલી નથી એટલે અવધિ પછી આપણે જોઈશું. શું જોઈશું? અવધિ થઈ જાય પછી આપણે અહીંયા પાછા રિટર્ન આવીશું. ઓકે, અહીંયા આપણે એવું લાગે તો થોડીક જગ્યા મૂકી દઈએ. આ એક ટોપિક લઈ લઈએ કે t1 સમયે પદાર્થ p બિંદુએ અને t2 સમયે પદાર્થ p બિંદુથી જમીન ઉપર આવે. એટલે શું થયું? એક પદાર્થ ને ભેગો કોઈ એક બિંદુ લઈ લીધું, p બિંદુ. તો અહીંયાથી અહીંયા આવતા લાગતો સમય t1 અને અહીંયાથી જમીન ઉપર આવતા લાગતો સમય કેટલો છે? t2 છે. તો આપણને ખબર છે આખો સમય શું થાય? ઉડ્ડયન સમય. તો કુલ t બરાબર શું લખાય તમારે? t1 પ્લસ t2 લખાય કે નહીં? ઉડ્ડયન સમયનું સૂત્ર આપણે હમણાં ત્યારે શું આવ્યું હતું? 2u sin થીટા બાય g. આવું છે. તો તમને શું કીધું છે? p બિંદુની ઊંચાઈ તમારે ગોતવાની છે. શું ગોતવાનું છે? p બિંદુની ઊંચાઈ h. આપણને અંતરનું સૂત્ર તો ખબર જ છે. d બરાબર શું લખીએ? બોલો. ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. મૂકી દે. ચાલો, p બિંદુ જતા લાગતો સમય કેટલો છે? t1. કેટલો છે? t1. તો h બરાબર શું થશે? ઊંચાઈ બરાબર u ઘટક u sin થીટા સમય t1 માઇનસ જો g નીચે તરફ એટલે માઇનસ હાફ ઓફ g t1 સ્ક્વેર. આવું થશે. ઊંચાઈ g છે તો શું લખાય? u sin થીટા. આમાં તમને u sin થીટા ને કરતા બનાવો. શું છે? u sin થીટા ને કરતા બનાવો. ચાલો, તો શું થશે અહીંયા? u sin થીટા બરાબર u sin થીટા ને મૂકવાનું છે ને કિંમત. તો શું થાય? g ઉપર જશે, 2 નીચે આવશે તો શું લખાશે? g t1 પ્લસ t2 બાય 2. ચલો મૂકી દઈએ અહીંયા આપણે. h બરાબર g ઇન્ટુ t1 પ્લસ t2 બાય 2 ઇન્ટુ t1 પ્લસ માઇનસ હાફ ઓફ g t1 સ્ક્વેર. આવું થાય કે ન થાય? ચલો અલગ અલગ આપી દો. હાલો, તો શું લખાય અહીંયા? હાફ ઓફ g t1 એટલે કે t1 સ્ક્વેર પ્લસ હાફ ઓફ g t1 ઇન્ટુ t2 માઇનસ હાફ ઓફ g t1 સ્ક્વેર. તો આવડી જાય. તો શું છે તમારા માટે? ખાલી હાફ ઓફ g t1 t2. આ એક પ્રકારનો દાખલો જ ગણી લેવાનો. શું છે? એક પ્રકારનો શું છે? દાખલો જ છે. h બરાબર શું આવશે? હાફ ઓફ g t1 t2. કોઈ પણ બિંદુએ તમારો ઊંચાઈ ગોતી હોય કે શરૂઆતનો સમય ને પછીનો સમય તમે આપેલો હોય તો ડાયરેક્ટ તમે આ શોર્ટમાં તમે વાપરી શકશો. ઓકે, ચાલો. પછી પદાર્થને b અને c બિંદુ વચ્ચે ગતિ કરવા લાગતો સમય t1 હોય અને a અને d બિંદુ વચ્ચે ગતિ કરવા લાગતો સમય t2 હોય તો t2 માઇનસ. ઓકે, આ પણ એક પ્રકારનો શોર્ટકટ જ છે કે આ રીતે આકૃતિ હોય, અહીંયા તમારે a થી b જવાનું હોય, પછી કોઈક c થી d જવાનું હોય. ઓકે, આ પણ તમારે નીટ માટે કોઈ કામનું વસ્તુ છે નહીં, એટલે આને તમે ન કરો તો પણ ચાલશે. ઓકે, અથવા તમે
ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર યાદ રાખો તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખે, પણ નીટમાં આપણે એના દાખલા હજી સુધી કોઈ દી પૂછાતા નથી. એની પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે કયો છે? અવધિ. કઈ વસ્તુ છે? અવધિ. ચાલો અવધિ જોઈએ. તો શું છે? ઉડ્ડયન સમયમાં પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. એટલે હું શોર્ટમાં તમે શું લેવાનું? તમે અહીંથી પથ્થર લીધો, ફેંકો, તમારાથી કેટલો દૂર પથ્થર જમીન ઉપર પડ્યો એને શું કહેવાય? શોર્ટમાં અવધિ કહેવાય ને. શું કહેવાય? અવધિ. કે તો ફેંકેલો પદાર્થ જમીન ઉપર પડે તો જે અંતર કાપે એ અંતરને શું કહેવાય છે? સમક્ષિતિજ દિશામાં અવધિ કહેવાય. શું કહેવાય? અવધિ. ચલો અવધિ તો સીધી દિશામાં કાપ્યો ને, તો સીધી દિશામાં કયો વેગ હોય? આ બધાનો ઘટક કેટલો હોય? યુ. બોલો, આ દિશાનો ઘટક પાછળનો થાય ને cos θ. અને સમય કેટલો લાગે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો? t જેટલો સમય લાગે. તો અંતર શું થાય? અંતર બરાબર વેગ ઇન્ટુ સમય. તો અંતર એટલે અવધિ r. વેગ કેટલો છે તમારો? u cos θ. અને સમય તમારે ઉડ્ડયન સમય t જેટલો લાગશે. ચલો મૂકી દો, u cos θ ઇન્ટુ અહીંયા 2u sin θ by g. તો શું લખાય છે? u સ્ક્વેર ઇન્ટુ 2 times sin θ ઇન્ટુ cos θ by g. ચલો આ સૂત્ર આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયા. શું આવે? 2 sin θ ઇન્ટુ cos θ. કોનું સૂત્ર બનશે? બોલો, 2 sin θ ઇન્ટુ cos θ. બોલો ચાલો, 2 sin θ ઇન્ટુ cos θ કોનું સૂત્ર થાય? બોલો, sin 2θ નું સૂત્ર થશે ને. તો અવધિનું સૂત્ર આપણે r બરાબર શું આવશે? u સ્ક્વેર sin 2θ by g. આ સૂત્ર યાદ રાખવાનું છે. અવધિના પણ આપણે નીટમાં ઘણી બધી વખત દાખલા પૂછાઈ ગયેલા છે. ઓકે, શું આવશે? u સ્ક્વેર sin 2θ by g. આ ટીક કરી નાખો બધા પેમ્પલેટમાં. ચાલો ફટાફટ. ઓકે, હવે અવધિનું સૂત્ર તમને શું છે? x અને y ઘટકના સ્વરૂપમાં કીધું છે. ઓકે, તો શું થાય? આ કેવો ઘટક થાય તમારો? અને આને બીજી રીતે બાજુમાં લખો તો u cos θ એટલે શું થાય? x દિશાનો ઘટક. એટલે આને શું લખાય? ux. અહીંયા u sin θ એટલે y દિશાનો ઘટક, એટલે 2 times uy by g. આ રીતે પણ તમે લખ્યું ને 2 times ux into uy into g. એ કોઈ નવી વસ્તુ છે નહીં. આપણે નોર્મલ મેઇન આપણે શું યાદ રાખવાનું છે? આ સૂત્ર યાદ રાખવાનું છે કે r બરાબર u સ્ક્વેર sin 2θ by g. ઓકે, હવે આ ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ એક ના એક ટોપિક ઉપરથી 2 થી 3 નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. ઓકે, શું છે તમને અવધિ માટે? કે θ ખૂણે અને 90 - θ ખૂણે અવધિ સમાન હોય છે. જો મેં તમને કીધું એમ નીટમાં 2 થી 3 એમસીક્યુ આ એકની એક સેન્ટેન્સ ઉપરથી પૂછાઈ ગયેલા છે. આ અને એની ઉપરથી એક નીચેનું સેન્ટેન્સ આવે છે તેના ઉપરથી. ઓકે, તો જોઈએ. ચાલો પેલા θ ખૂણો લેવાનો, બીજી વખત આપણે 90 - θ ખૂણો લઈએ. તો θ ખૂણો એટલે અવધિનું સૂત્ર આપણને ખબર છે શું થાય? u સ્ક્વેર sin 2θ by g. હવે 90 - θ લ્યો, બાકી આપણે r ડેશ લખીએ. શું લખીએ? r ડેશ લખીએ. ચાલો, તો u સ્ક્વેર sin 2 times 90 - θ કરવું પડશે. ચાલો 90 - θ by g. તો આને શું લખાય? u સ્ક્વેર by g sin. ચલો 2 ને અંદર જવા દો તો 180 - 2θ. ચલો sin 180 - 2θ. sin 180 - θ એટલે કયું ચરણ થાય? બોલો, sin 180 - θ કયું ચરણ થાય? બોલો સંતોષભાઈ, ચરણ કયું મળે? બોલો જવાબ આપો. જવાબ આપો તો તમને ખબર પડશે. જવાબ નહીં આપો તો કેમ ખબર પડશે? કયું ચરણ થાય? બેઝિક મેથ્સ બધા ભણ્યા છો ને? બોલો 180 એટલે કયું ચરણ થાય? બીજું ચરણ થાય ને, માઇનસ θ. તો આ કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન વિધેય કેવું હોય? ધન હોય. તો આ તમારે ધન જ આવશે. તો શું આવશે? અને 180 લીધો એટલે આપણે વિધેય ચેન્જ કરવાની જરૂર પડશે નહીં. તો u સ્ક્વેર sin 2θ by g થઈ ગયું. તો જો આ તો ઉપર આપણે સૂત્ર આવ્યું થઈ ગયું. તો r ડેશ બરાબર r આવી ગયું. મતલબ શું થયો? θ અને 90 - θ ખૂણે અવધિ કેવી હશે? સમાન હોય. એટલે નોર્મલ આપણે શું કહીએ? 30 ના ખૂણે તમે ફેંકો કે 60 ના ખૂણે ફેંકો તો શું છે?
રેન્જ તો તમારે કેવી મળવાની છે? સરખી જ મળશે. ઓકે, તમે બંનેમાંથી કોઈ પણ ખૂણે પદાર્થને ફેંકી શકો છો. હવે એના ઉપરથી આ બીજું સૂત્ર આવ્યું છે કે 45 પ્લસ થીટા અથવા તો 45 પ્લસ આલ્ફા ને 45 માઇનસ થીટા ખૂણે તમે ફેંકો તો પણ અવધિ કેવી હોય? સરખી જ હોય. અહીં આપણે એ પણ તારી લઈએ. ચાલો, તો r બરાબર શું થાય? u સ્ક્વેર sin 2 ટાઈમ્સ શું છે? 45 પ્લસ આલ્ફા રાખીએ. ઓકે, બાય g. અને બીજું આપણે r ડેશ બરાબર શું રાખીએ? u સ્ક્વેર sin 2 ટાઈમ્સ 45 માઇનસ આલ્ફા બાય g. ચલો અહીં ગણો તો શું થાય? u સ્ક્વેર 90 પ્લસ 2 આલ્ફા sin 90 પ્લસ થીટા એટલે કઈ ચરણ થાય? ફરીથી બીજું ચરણ sin ધન. તો 90 આવ્યું એટલે વિધેય બદલાશે એટલે શું આવશે? u સ્ક્વેર cos 2 આલ્ફા બાય g. ઓકે, 45 એટલે 45 ને અહીંયા 2 આલ્ફા લીધેલું છે. અહીંયા શું હશે તમારે? બોલો, 45 માઇનસ આલ્ફા એટલે શું થશે તમારે? બોલો, 45 તો 90, 90 માઇનસ થીટા એટલે કયું થાય? 90 માઇનસ થીટા કયું ચરણ થાય? પહેલું ચરણ. તો શું થશે તમારે? u સ્ક્વેર ને 45 આવ્યું એટલે વિધેય ફરશે cos 2 આલ્ફા બાય g. જો બંને કેવા આવ્યા? સરખા આવ્યા કે નહીં? મતલબ શું થયું? 45 માઇનસ આલ્ફા અને 45 પ્લસ આલ્ફા એ અવધિ કેવી હશે? સમાન હશે. આ સેન્ટેન્સ યાદ જો, આના ઉપરથી નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. ઓકે, ચાલો એની પછીનો ટોપિક જોઈએ આપણે. રેન્જ, ઊંચાઈ સાથેનો સંબંધ આપેલો. શું છે? ઊંચાઈ. ઉપર હાલો આપણે એક અવધિ વાળું એક રહી ગયું હતું ને, એ આપણે પેલા પૂરું કરી નાખીએ. ચાલો, અવધિના બધા એક સાથે જ લઈ લઈએ. અહીંયા આવી ગયા. ચાલો, જો આપણે હમણાં ભણ્યા એ વસ્તુ શું હતી કે થીટા અને 90 માઇનસ થીટા ખૂણે અવધિ કેવી હોય છે? સમાન. તો એ જ સમયે આપણે ઉડ્ડયન સમયનો ગુણોત્તર લેવાનો છે. શું છે? ઉડ્ડયન સમયનો ગુણોત્તર. તો લખો ચાલો, t1 બાય t2. તો શું આવશે? 2u sin થીટા બાય g. અને બીજી વખત શું લેવાનું? 90 માઇનસ થીટા. તો 2u sin 90 માઇનસ થીટા બાય g. તો 2u 2u કેન્સલ, g કેન્સલ. તો અહીંયા sin થીટા વધશે. ચલો, sin 90 માઇનસ થીટા એટલે cos થીટા. cos થીટા. તો તમારો જવાબ શું આવશે? અહીંયા tan થીટા થાય ને? શું થાય કે સમાન અવધિએ શું થાય? ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો આવશે? tan થીટા થાય કે ન થાય? કેટલો થાય? tan થીટા થશે. ચલો, ઈ જ રીતે બંને આ ગુણોત્તર છે, એની બદલે આ વખતે શું લેવાનું છે તમારે? ગુણાકાર. શું લેવાનું છે? ગુણાકાર. કે t1 into t2 કરીએ. ઓકે, તો અહીંયા આવશે 2u sin થીટા બાય g into અહીંયા આવશે 2u sin 90 માઇનસ થીટા બાય g. આવું થાય. ચાલો, શું થશે? અહીંયા આપણે sin 90 માઇનસ એટલે cos થીટા થાય ને? તો અહીંયા આપણે એક 2 બાર રાખીએ. શું રાખીએ? 2 બાર રાખીએ. u સ્ક્વેર કરી નાખીએ બાય g. હાલો, અહીંયા બાર બીજો 2 અંદર રાખીએ કે 2 sin થીટા into cos થીટા. ચલો, 2 sin થીટા into cos થીટા કોનું સૂત્ર બને? બોલો, 2 sin થીટા into cos થીટા sin 2 થીટા નું બને ને? તો 2 sin થીટા બાય g. તો આપણે અવધિનું સૂત્ર આવ્યું હતું u સ્ક્વેર sin 2 થીટા બાય g. તો આને શું લખાશે? g સ્ક્વેર થશે ને? g into g છે એટલે શું હશે? g સ્ક્વેર. તો અહીં g into g લખાય, into 1/g લખીએ કે. તો આ શું થઈ ગયું તમારું વચ્ચેનું પદ આવ્યું? આ પદ તમારું શું થઈ ગયું? અવધિ r. તો તમારું સૂત્ર શું બનશે હવે? 2r by g t1 into t2. આમાંથી મોટા ભાગે તમને આ રીતે બતાવે t1 t2 નો ગુણાકાર r ના કેવા પ્રમાણમાં હોય એટલે r તે તમારે આમ લખાય. શું લખાય? t1 into t2 ચલે છે r. શું થાય? MCQ માં ઘણી વખત આ રીતનો MCQ હોય છે. t1 into t2 ચલે છે r. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો, તો આપણે નેક્સ્ટ ટોપિક માં જઈએ. ચાલો, નેક્સ્ટ ટોપિક આપણે શું હતો હવે? મહત્તમ ઊંચાઈ. શું છે? મેક્સિમમ ઊંચાઈ. ચલો, મેક્સિમમ ઊંચાઈ. મેક્સિમમ ઊંચાઈ આપણે કઈ રીતે ગોતીશું? શું છે મેક્સિમમ ઊંચાઈ છે? તો અંતિમ વેગ કેટલો થાય ને? બોલો, ઉપરની y દિશા લેતા હોય તો y દિશા શું થાય? વેગ 0 થાય ને? હા. શું થશે? અહીંયા vy ઘટક કેવો થશે? 0. x ઘટક તો હોવાનું છે ને?
u cos થીટા એ તમારે બદલાવાનો છે નહીં. ચલો મૂકીએ આપણે સૂત્ર શું છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad આવું સૂત્ર છે. ચલો મૂકો ચાલો. તો અંતિમ વેગ y દિશાનો 0 થશે. શું થશે 0 માઇનસ વેગ u એટલે શું આવશે અહીંયા u sin થીટા થાય ને શું થાય u sin થીટા એનો વર્ગ. ચલો 2 પ્રવેગ તમારે કઈ દિશામાં છે નીચે એટલે શું લખાય તમારે માઇનસ લખાય 2g અને અંતર તમારું થશે h. આવું થશે તો માઇનસ માઇનસ કેન્સલ કરી નાખે. h બરાબર તમારું શું થશે ડાયરેક્ટ સૂત્ર u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g આવી ગયું. આ તમારું શું થયું મેક્સિમમ ઊંચાઈનું સૂત્ર. આ પણ હાઇલાઇટ કરી નાખો ચાલો બધાય ફટાફટ. આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ. શું આવશે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g અથવા તો u sin થીટા શું થાય તમારો y ઘટક થાય અને બીજું શું લખી શકો તમારે u y ઘટકનો સ્ક્વેર બાય 2g આવી રીતે પણ તમે લખી શકો છો. ચલો આ મળી ગયું ને. ઓકે ચાલો હવે અહીંયા પાછા આવે આપણે રિપીટ આવીએ ઉપર બાકી હતું તે વસ્તુ જોઈ લઈએ. શું છે મહત્તમ અવધિ. તો અવધિનું સૂત્ર શું છે આપણી પાસે બોલો તો. અવધિ r બરાબર u સ્ક્વેર sin 2 થીટા બાય g. તો આમાં કઈ વસ્તુ તમે બદલી શકો જો u બદલાય એક વખત ફેંકી દીધા પછી ન બદલાય g પણ ન બદલાય. એટલે sin થીટા નું મૂલ્ય તમારું ફ્લક્ચ્યુએટ કરતું હોય તો sin થીટા તમે મેક્સિમમ કરો તો r કેવું થાય મેક્સિમમ થાય ને. શું થાય આના પછી તમે શું લખી શકો કે તમારું sin 2 થીટા ની જે કિંમત છે એને તમે મેક્સિમમ કરો તો આના પરથી શું થાય r ની કિંમત કેટલી થશે r મેક્સ થાય કે ન થાય. તો sin ની મહત્તમ કિંમત કેટલી હોય sin ની મેક્સિમમ કિંમત 90 90 થોડી હોય. sin ની કિંમત 1 હોય. કેટલી હોય 1 હોય. 1 હોય પણ ખૂણો કેટલો હોય 90 હોય. શું હોય 90 હોય ને તો મેક્સિમમ કેટલી થાય 1. તો sin 2 થીટા બરાબર 1 ક્યારે હોય 2 થીટા બરાબર કેટલું થશે તમારે 90 એટલે કે પાઈ બાય 2 હતો તો અહીંયા 90 ડિગ્રી લખી નાખો. તો આના પછી થીટા કેટલો આવશે તમારે 45 ડિગ્રી આવે ને. કેટલો આવશે મતલબ તમારે પદાર્થને દૂરમાં દૂર તરફ ફેંકવું હોય તો કેટલાના ખૂણે ફેંકવું પડે 45 ના ખૂણે. કેટલાના ખૂણે 45. તમે ઘણી વખત જોઈએ છે ઓલિમ્પિકમાં મેચ હોય ઓલો આવે ભાલા ફેંક આવે જોયું છે કોઈથી બોલો ભાલા ફેંક. તો શું થાય એ લોકો ભાલો ફેંકતા હોય તો મોટા ભાગે શું રાખે ખૂણો 45 જેટલો રાખવા કરે. કેટલો કરે 45 એટલે કે ભાલો સૌથી તમારે દૂરના બિંદુએ પડે. ઓકે ચાલો મેક્સિમમ કિંમત આના પરથી મળી જાય. શું થશે 45 મૂકો તો 45 સુધી 90 એટલે 1 એટલે r મેક્સિમમ તમારે કેટલું થશે u સ્ક્વેર બાય g થાય. શું થશે આનો પછી જો પણ એક દાખલો પૂછાઈ ગયેલો છે નીટમાં કે તમને એ રીતના આપ્યો કે તોપમાંથી તમારે ગોળો ફેંકવાનો છે તો મેક્સિમમ તમારે 16 કિલોમીટર પડતો હોય તો તમે કેટલાના વેગથી ગોળો ફેંકેલો હશે. તો મળી જાય કે ન મળી જાય તો પડી બધાને. ચાલો હવે બીજી વસ્તુ તમે r અને h ને સરખાવે છે. r મેક્સિમમ અને h ને સરખાવેલા છે. ઓકે h નું સૂત્ર આપણે આવ્યું હતું હમણાં બોલો શું આવ્યું હતું h નું સૂત્ર અહીંયાથી આપણે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય g. ચલો આમાં થીટા ખૂણો કેટલો લીધો તો 45. ચલો 45 કરી નાખો પેલા તો h બરાબર શું થાય sin 45 ની કિંમત બોલો sin 1 by root 45 sin 45 એટલે કેટલું થાય 1 by root 2. 1 by root 2 એનો વર્ગ 1 by root 2 નો 1 by 2 1 by 2 તો શું થશે u સ્ક્વેર બાય 4g લખાય કે ન લખાય શું લખાય u સ્ક્વેર બાય 4g તો બધું u સ્ક્વેર બાય g બરાબર શું છે તમારે r max છે ને તો આનો પછી h બરાબર તમારે શું લખાશે r r max max by 4. પણ આ વસ્તુ ક્યારે થાય આપણે ધારો કે ક્યારે લઈએ થીટા ખૂણો કેટલો લઈએ છે મહત્તમ માટે 45. 45. આ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. ઓકે બધાને ખબર પડી ગઈ અહીંયા સુધી. હવે આપણે આમાં આપણે h max માં થોડાક સૂત્ર બાકી હતા ત્યાં આવીએ ફરીથી. હવે આપણે જો r max કેટલું હતું તો h max પણ કહીએ કે ને h નું સૂત્ર શું છે જો u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g. હવે h ને મેક્સિમમ કરવો છે તો કઈ વસ્તુ ફરતી છે આમાં h માંથી તમારે h max કરવો છે તો શું કરવું પડે sin થીટા ને મેક્સિમમ કરવો પડે કે ન કરવો પડે તો sin થીટા નું મેક્સિમમ માટે શું આવશે sin મેક્સિમમ કેટલું હોય
એક હોય 1 આ મેક્સિમમ છે ને, તો 1 હોય તો થીટા ખૂણો કેટલો હશે? 90 90. મતલબ શું થયો? આપણને ખબર છે ઊંચા ઊંચું ફેંકવું તો શું કરવું? આમ સીધું ફેંકો તો ઊંચા ઊંચું જાય કે ન જાય? શું થાય? આ રીતના હોય આમ સીધું ફેંકો તો શું થાય? ઊંચા ઊંચું જાય ને. આમ થોડુંક આડું ફેંકશો તો થોડુંક નીચું રહેશે. તો સીધું ફેંકો એટલે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. આના તો બધા દાખલા આપણે ગણ્યા કે ન ગણ્યા? 1D માં બોલો, ગણ્યા ને આપણે? તમને યાદ હશે 1D માં આપણે સૂત્ર લખતા હતા, h બરાબર શું લખતા હતા? અહીં sin 90 કરી નાખો એટલે 1 થઈ જાય. u²/2g મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખતા હતા, યાદ છે? હા હું તો u²/2g તો એનું જ સૂત્ર રહેશે. ઓકે, ચાલો હવે આપણે જેમ અવધિમાં જોયું કે થીટા ખૂણે અને 90 - થીટા ખૂણે આપણે ઊંચાઈનો ગુણોત્તર લેવાનો છે, તો tan² થીટા જેટલો થશે. ચલો અહીં આપણે કરી જ નાખીએ ફટાફટ. h1/h2 શું થાય? પહેલા u² sin² θ/g અને નીચે આવશે તમારે u² sin 90 - θ. ચલો sin 90 - θ નો વર્ગ બાય g, તો g ઉડી જાય, u²² એમ આવશે sin² θ/90 - θ એટલે cos θ, એટલે cos² θ એટલે જવાબ ફાઇનલી તમારો શું થશે? tan tan² θ થશે. શું થાય? tan² θ. ચલો હવે ઊંચાઈ અને અવધિનો સંબંધ લાવવાનો છે કે મેક્સિમમ ઊંચાઈ અને તમારા અવધિ વચ્ચેનો સંબંધ. ચલો બંનેના સૂત્ર આપણને ખબર જ છે. r નું સૂત્ર શું આવે બોલો? u² sin 2θ/g, અથવા તો આપણે sin 2θ અલગ કરી નાખીએ કેમ કે ભાગાકાર કરવો પડશે. 2 times sin θ cos θ/g અને h નું સૂત્ર h બરાબર u² બોલો શું આવે? sin² θ/2g. અહીંયા ફરી વખત લખી નાખું છું બાજુમાં sin² θ/2g. ચલો કરો બંનેનો ભાગાકાર. તો u² કેન્સલ, g કેન્સલ થઈ જાય. અહીંયાથી એક sin θ, અહીંયાથી એક sin θ ઉડી જાય. તો શું વધ્યું હવે તમારી પાસે? અહીંયા જોવો તો અહીંયા વચ્ચે 2 cos θ છેદમાં અહીંયા વચ્ચે 1/2. તો ઉપર જાય તો શું આવશે તમારે? અને અહીંયા sin θ એક વધેલું છે એટલે અહીંયા આપણે લખીશું sin θ/2. તો શું થાય? 2 2 2 એટલે ઉપર જાય તો 4 cos θ/sin θ શું લખાય? cos cot sin theta cot θ. તો તમારો બંનેનો ગુણોત્તર શું આવશે? 4 cot θ. તો r બરાબર સમાન શું લખાય? 4h cot θ. આ થઈ ગયું. સૂત્ર તમારે ક્યાં કામમાં આવે? તમને દાખલા તરીકે એમ કીધું હોય કે પદાર્થની મહત્તમ ઊંચાઈ 45 મીટર છે અને એને 30 ના ખૂણે ફેંકો છે, તો અવધિ કેટલી થાય? તો ડાયરેક્ટ તમે ગોતી શકો કે ન ગોતી શકો? તમારે બંને સૂત્ર જોવું પડશે ને. એટલે આને તમે એઝ અ શોર્ટકટ તરીકે લઈ શકો છો. આપણા પેમ્પલેટમાં એક દાખલો ડાયરેક્ટ બેઠે બેઠો આનો આપેલો છે. ચલો હવે તમને એમ કીધું છે કે અવધિ મહત્તમ ઊંચાઈથી n ગણી છે. એમ કીધું કે તમારી અવધિ છે ઊંચાઈ કરતા 5 ગણી છે, બમણી છે, 3 ગણી છે. ઓકે, એના માટેનું આપણે એક શોર્ટકટ સૂત્ર આપણે અહીંયા લેવાનું છે. ઓકે, તો r બરાબર તમને શું કીધું છે? ઊંચાઈની n ગણી છે. તો પદાર્થને કેટલાના ખૂણે ફેંકવો હશે એવો અલગ અલગ વસ્તુ તમારે ગોતવાની આવતી હોય. ચલો આપણે r બરાબર n જ કરીએ. ચાલો r નું સૂત્ર આપણને ખબર છે, u². અહીંયા આપણે અલગ કરીને જ લખીએ. ઓકે, 2 sin θ cos θ. હવે તો આખું સૂત્ર તમને આવડે છે એટલે આપણે હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું. n times u² sin² θ/2g. ઉડાડો. sin θ હોય જાય, એક g ઉડી જશે. તો શું થશે? અહીંયા જો cos, અહીંયા sin, તો અહીં નીચે તો sin by cos. તો sin by cos θ એટલે tan θ ને 2 ઉપર જાય એટલે 4 આવશે. તો tan θ બરાબર કેટલો આવશે? 4 અને અહીંયા n વધ્યું એટલે n ક્યાં આવશે? અહીંયા નીચે જશે. તો θ બરાબર તમારે શું લખાય છે? ખૂણો કેટલો મળે તમારે? કેટલાના ખૂણે ફેંકવો છે ત્યારે એટલે એવી વસ્તુ થાય tan 1/4/n. ઓકે, આ પણ એક પ્રકારનું શોર્ટકટ જ છે. હવે તમને એમ કીધું કે r બરાબર h છે કે મહત્તમ ઊંચાઈ અને અવધિ બંને કેવી છે? સરખી છે. તો આનો દાખલો આપણે આવી ગયેલો છે. શું હશે? તો θ બરાબર શું લખાય? r બરાબર h. n બરાબર કેટલું થાય? 1 થાય ને. શું થાય? r બરાબર તમે h લ્યો તો આના પરથી n બરાબર કેટલું થાય? 1. n બરાબર 1 લ્યો તો θ બરાબર શું થાય?
tan ઇનવર્સ 4 થશે. આ દાખલો પૂછાઈ ગયો છે. ઓકે, ચલો અહીંયા સુધી કોઈને ડાઉટ? બોલો ફટાફટ. ના. ઓકે, ચાલો હવે આપણે લેવાનું છે કોણીય વેગમાન. આપણે જે ઉપર બાકી રાખ્યો હતો, કેમ કે એમાં ઊંચાઈની જરૂર હતી એટલે આપણે ઉપરથી નીચે અને ટોપિક ફેરવી નાખ્યો હતો. કોણીય વેગમાન, તો લોકોને યાદ છે કોણીય વેગમાનનું સૂત્ર? L બરાબર mvr. mvr શું આવે છે આપણે? r + p આવે છે ને, એટલે mvr થશે. ચાલો, તો કોણીય વેગમાન આપણે કઈ બિંદુએ ગોતવાનું છે? એમાં ખાસ કયા બિંદુએ ગોતવાની જરૂર પડે? કેમ કે ક્રોસ પ્રોડક્ટ વાળો સૂત્ર આવે છે આપણે રોટેશનલ મોશનમાં. ઓકે, શું કીધું તમારે? પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન, એટલે કે જ્યાંથી ઠેકો છે ત્યાંથી જ્યારે મહત્તમ ઊંચાઈ પોગે તો ત્યાં જે કોણીય વેગમાન બને એનું તમારે ગોતવાનું છે. તો mv અને r એટલે આ તમારા લંબ લેવું પડે ને, તો ખાસ mvr લખતા હોય તો શું લખવું પડે? નકર ક્રોસ પ્રોડક્ટ છે એટલે તમારે sin θ લખવું પડે. sin θ ન લખવું હોય તો શું લખવું પડે? લંબ અંતર લખવું પડે. શું લખવું પડે? લંબ અંતર. એ તો આપણે ડિટેલમાં રોટેશનલ મોશનમાં જોઈશું. ઓકે, તો લંબ અંતર લખવું પડે તો આ સૂત્ર તમારું શું થઈ જશે? r બરાબર શું થઈ જાય? h થઈ જાય. અને h બરાબર શું થઈ જાય તમારે? u² sin θ બાય 2g. તો પ્રક્ષિપ્ત બિંદુનો અનુલક્ષીને વેગ, આ દિશાનો વેગ હશે અને આ તમે ઊંચાઈ લીધી, તો સમક્ષિતિ દિશાનો વેગ કેટલો આવે? વેગ બરાબર બોલો, સમક્ષિતિ દિશાનો વેગ v બરાબર કેટલો થાય? u cos θ. cos θ થશે. ચાલો મૂકી દો અહીંયા. l બરાબર શું થશે તારે? m u cos θ into u² sin θ by 2g. આ બધું ભેગું કરો તો શું આવશે? m u નો ઘન sin² cos θ by 2g. ઓકે, આ તમારું થશે પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈએ કોણીય વેગમાન. હવે પ્રક્ષિપ્ત પદાર્થની ઉર્જા, એની પહેલા આપણે એક નાનો અમથો ટોપિક વચ્ચે બાકી રાખ્યો હતો. કઈ વસ્તુ અચળ હોય, કઈ વસ્તુ બદલાય, એ વસ્તુ રાઈટ છે. શરૂઆત કરી ત્યારે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ચાલો, શું કીધું છે? સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિમાં, તો પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક આ આપણે બદલાવાનો હતો ક્યાંય? હંમેશા સમક્ષિતિજમાં શું આવતું હતું? u cos θ આવતો હતો ને. ux બરાબર આપણે શું લખતા હતા હંમેશા? u cos θ. u cos θ એ બદલાતો હતો ક્યાંય? ના. શિરોલંબ બદલાય કે u sin θ - gt, એટલે સમય સાથે એ બદલાતો હતો. પણ u cos θ સમય ઉપર આધારિત છે ને, એટલે એ વસ્તુ બદલાવાની છે નહીં. પછી ગુરુત્વ પ્રવેગ g બદલાનો? ના. હાલો, કુલ ઉર્જા બદલાય? બદલાય ને. ગતિ ઉર્જામાં ઘટાડો થાય, સ્થિતિ ઉર્જામાં વધારો થાય, એટલે કુલ ઉર્જા કેવી હોય છે? અચળ. તો આ ત્રણ વસ્તુ કેવી આવશે તમારા માટે? અચળ આવશે. બદલાય કઈ કઈ વસ્તુ? એક તો ઝડપ બદલાવાની હતી, અલગ અલગ બિંદુએ ઝડપ અલગ અલગ હોવાની છે. વેગમાન, વેગમાન પણ બદલાવાનું હતું કેમ કે ઝડપ ઉપર આધાર રાખે છે. વેગનો શિરોલંબ ઘટક, અમે તમને કીધું શું થતું? uy કેટલું હતું? u sin θ, vy લખીએ, માઇનસ gt હતું. સમય સાથે બદલાય. ગતિ ઉર્જા, ગતિ ઉર્જા બદલાય ને, તમને ખબર છે? નીચેના બિંદુ એને ઉપર જેમ ઉપર જાય એમ ગતિ કઈ થાય? ધીમી પડે ને. શું થાય? ધીમું પડે. ઉપરથી નીચે આવે એટલે પાછું વધે, એટલે ગતિ ઉર્જા પણ બદલાય છે. વેગ અને ગતિ ઉર્જા પ્રક્ષિપ્ત બિંદુએ મહત્તમ અને મહત્તમ ઊંચાઈ લઘુત્તમ હોય છે. એ તો આપણને ખબર છે ને. નીચે વેગ કેવો હોય? મહત્તમ હોય. જેમ ઉપર જાય એમ વેગ શું થાય? ઘટતો જાય ને. શું જાય? વેગ ઘટતો જાય. મહત્તમ બિંદુએ વેગ કેટલો છે? ઓછો હશે. એટલે વેગ ઓછો તો ગતિ ઉર્જા પણ કેવી હોય? ઓછી જોવાની છે. ઓકે, આ સેન્ટેન્સમાં બધાને ખબર પડી ગઈ હવે કઈ વસ્તુ અચળ રહે, કઈ વસ્તુ બદલાય? બોલો. ચાલો, હવે આપણે ફરીથી આપણે જ્યાં ભણતા હતા ત્યાં આવી જઈએ. અહીંયા આવ્યા હતા આપણે. ક્યાં આવ્યા હતા? પદાર્થની ઉર્જા. ચાલો, કઈ કઈ ઉર્જા આપણે લઈએ છીએ? બે ઉર્જા લઈએ ને. કઈ કઈ લઈએ? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બે વસ્તુ લઈએ છીએ. ચલો પેલા કરીએ આપણે વાત ગતિ ઉર્જા. એની વાત કરીએ ગતિ ઉર્જા. ઓકે, હવે આપણને ખબર છે ગતિ ઉર્જા ઘટે, આપણે હમણાં જોયું ને ઉપર જાય એમ ગતિ ઉર્જા શું થાય છે? ઘટે. ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. વધે. આપણને ખબર છે જેમ જેમ ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જવાની છે. ચલો, તો શરૂઆતની ગતિ ઉર્જા એટલે k ઇનિશિયલ લખીએ. શું લખીએ? k ઇનિશિયલ કેટલી હોય છે?
હાફ ઓફ mv સ્ક્વેર એટલે કે શરૂઆતનો વેગ આપણે u લઈએ છીએ એટલે આપણે mu સ્ક્વેર કરીશું. મહત્તમ ઊંચાઈએ ક્યાં લેવાનું છે આપણે? મહત્તમ ઊંચાઈએ. ચાલો મહત્તમ ઊંચાઈએ v કેટલો હોય છે? cos theta u બરાબર u cos theta હોય ને. મહત્તમ ઊંચાઈએ v કેટલો હોય? u બરાબર v બરાબર u u cos cos theta. માત્ર cos theta. સમક્ષિતિજ ઘટક રહેવાનો છે, અહીંયા દર્શાવેલું છે આપણને. તો શું થાય? હાફ આપણે લખી દઈએ હવે m u ની જગ્યાએ u સ્ક્વેર cos square theta. તો આ ઇનિશિયલ થઈ ગઈ. તો આને કે આપણે ખાલી k રાખ્યો તો શું આવશે? k ડેશ બરાબર k cos square theta થાય કે ન થાય? મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા કેટલી થાય? cos square ગણી થાય. કેટલી થાય? cos square theta ગણી થશે. હારું k cos square theta જેટલી થશે. ચલો સ્થિતિ ઉર્જા લઈએ. શું લઈએ? મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા. ચલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલશે કોઈ? સ્થિતિ ઉર્જા બરાબર mgh mgh. mg આ h થઈ ગયું. મૂકી દો. ચાલો mg મહત્તમ ઊંચાઈનું સૂત્ર u સ્ક્વેર sin square sin theta square theta by by 2g. આવી ગયું? મૂકી દો. ચાલો xg ઉડી ગયું. શું આવશે? m જો હાફ આવ્યું, આ 2 છે એટલે mu સ્ક્વેર sin square theta. તો આને શું લખાય? u બરાબર k mu સ્ક્વેર એટલે શું થાય? હાફ mu સ્ક્વેર. શરૂઆતની k sin square theta થાય કે ન થાય? આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. ચલો કુલ ઉર્જા. કુલ ઉર્જા શું હોય? કુલ ઉર્જા શું લખાય બોલો? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા E બરાબર k પ્લસ u. k કેટલું આવ્યું હતું? k હાફ mu સ્ક્વેર cos square theta પ્લસ હાફ સ્થિતિ ઉર્જા mu સ્ક્વેર sin square theta. તો હાફ mu સ્ક્વેર કોમન કાઢ નાખો તો cos square theta પ્લસ sin square theta 1. જવાબ તમારો કેટલો છે? કુલ ઉર્જા હાફ mu સ્ક્વેર જે કેવી હોય છે? અચળ હોય છે. ઓકે ચલો સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિમાં બધાને ખબર પડી ગઈ? બોલો સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિમાં કોઈને કઈ ડાઉટ છે? સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિમાં? તો પછી આપણે આગળનો ટોપિક ઊંચાઈ ઉપરથી પ્રક્ષેપ ગતિ શરૂ કરીએ. છે ડાઉટ? ના સર. ઓકે બીજા કોઈને? તુષારભાઈ, સંતોષભાઈ, ડાઉટ? હિરલબેન? ઓકે ચાલો આપણે બે પ્રક્ષેપ ગતિ ચાલુ કરી. બે ભાગ પડે છે ને, એક સમક્ષિતિજ અને બીજું ઊંચાઈ ઉપરથી. તો હવે આપણે બીજી ભાગ લઈએ છીએ ઊંચાઈ ઉપરથી પ્રક્ષેપ ગતિ. આ સમક્ષિતિજ ગતિ સાવ સહેલી પડે કેમ કે આમાં અડધું જ લેવાનું આવે, ઉપરથી નીચે બસ અડધું જ લેવાનું આવે, બીજું કઈ આવે નહીં. તો હું જ આપણે ઉદાહરણ જોયું તો ઉપર પ્લેન હતો ને, પ્લેન આમ સીધું ગતિ કરતો એમાંથી કંઈક મૂકે અને એ નીચે પડે તો આ રીતનો ગતિપથ થશે. પહેલી વસ્તુ આપણે શું કરવાનું છે? ગતિપથનું સમીકરણ. ચલો આ દિશામાં અંદર કાપે એ x અને નીચે આવે તે y લઈએ. ચલો આપણને ખબર છે આ દિશામાં વેગ કેટલો આવવાનો છે? u. આમાં તો ઘટક પાડવાની કઈ જરૂર પડવાની છે નહીં. x બરાબર શું લખાશે? ડાયરેક્ટ ut. y દિશા, તો y દિશામાં નીચે કોના કારણે આવશે? ખાલી નીચે વેગ તો છે નહીં, કોના કારણે આવે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણના કારણે એટલે કે ગુરુત્વ પ્રવેગ લાગશે. તો y આપણને ખબર છે ડાયરેક્ટ આપણે શું લખીએ છીએ? હાફ ઓફ gt સ્ક્વેર. 1D માં આપણે ઘણી બધી વસ્તુ આ કરી છે. ચાલો હાફ g તો t જરૂર પડશે. આમાં t ને કરતા બનાવો. ચાલો x બાય u મૂકી દો. ચાલો અહીંયા હાફ ઓફ gx સ્ક્વેર બાય u સ્ક્વેર. તો આ તમારું થઈ ગયું ગતિપથનું સમીકરણ. y બરાબર હાફ ઓફ gx સ્ક્વેર બાય u સ્ક્વેર. ચલો એ જ રીતે તાક્ષણિક વેગ જોતો હોય તો વેગનું સૂત્ર આપણને ખબર છે. વેગ બરાબર શું લખાય તમારે? u પ્લસ at. સમક્ષિતિજ દિશામાં તો તમને ડાયરેક્ટ આપી દીધો છે ને. શું થાય? vx બરાબર ut. ut થોડું આવે, ખાલી u આવે ને. શું છે? u થાય સમક્ષિતિજ ઘટક u. અને શિરોલંબ ઘટક vy કીધું હોય તો શું લખાય છે? નીચેની તરફ વેગ આવે ન આવે ને, આ તો 0 અને પ્રવેગ gt. તો આ ડાયરેક્ટ શું થઈ જાય તમારું? gt થઈ જાય. તો કુલ વેગ લખો તો શું લખાય? અંડર ઓફ આપણે vx બરાબર શું લખાય છે? u. શું લખાય? vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આ બધી વસ્તુ આપણે પહેલા ભણી જ ગયેલા છીએ એટલે આપણે થોડીક ફટાફટ ચલાવીએ છીએ. અંડર સ્કોર શું થશે?
u સ્ક્વેર પ્લસ gt નો સ્ક્વેર. ખૂણો ગોતવો હોય તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની એટલે કે vy by vx. vy તમને ખબર છે gt છે અને vx કેટલું છે u. આનો પછી થીટા ખૂણો પણ મળી જશે તમને. ખબર પડી બધાને? સમક્ષિત ગતિ આપણે તમારે સોરી ઊંચાઈ પરથી ગતિ તમારે સમક્ષિત ગતિ કરતા ઘણી બધી સહેલી પડે. ઉડ્ડયન સમય એટલે શું છે ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય. આપણે ઊંચાઈનું સૂત્ર મૂકે છે ને ઉપરથી h ઊંચાઈ જેટલું નીચે આવે તો d બરાબર અંતરનું સૂત્ર શું આવે ut plus half of gt square. ચલો એને h ઊંચાઈનું અંતર કાપવાનું છે. નીચેની તરફનો વેગ આવે નીચે તરફ નો આવે 0 into t પ્લસ હાફ પ્રવેગ g ઉડ્ડયન સમય એટલે કેપિટલ T લખાશે. આનો પછી t શું લખાશે 2h by t સ્ક્વેર બરાબર 2h by g. તો ઉડ્ડયન સમય t બરાબર શું હશે અંડર રૂટ ઓફ 2h by g. થાય કે ન થાય? ઓકે આ સૂત્ર થઈ ગયું તમારું ઉડ્ડયન સમયનું. ચલો એ જ રીતે સમક્ષિતિજ અવધિનું સૂત્ર એટલે સીધું આડું અંતર કાપે. આડું અંતર તો આડાનો વેગ ઇન્ટુ સમય. આડાનો વેગ u છે, સમક્ષિતિજ વેગ u સમય તમને અહીં મળી ગયો અંડર રૂટ ઓફ 2h by g. આ તમારી થઈ ગઈ અવધિ. બોલો આમાં કોઈને ડાઉટ હવે સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિમાં? બોલો. સિમ્પલ છે, નોર્મલ પ્રક્ષેપ ગતિ કરતા તમારે વધારે પડતું સહેલું છે. ઓકે હવે એક શોર્ટકટ આપેલો છે એ વસ્તુ આપણે જોઈ લઈએ કે m દળના પદાર્થને u વેગથી સમક્ષિતિજ દિશામાં થીટા ખૂણે ફેંકેલો છે એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરાવેલી છે સિમ્પલી. તો g બિંદુએ અને મહત્તમ ઊંચાઈ m બિંદુ છે. ઓકે તો એના માટે અલગ અલગ વસ્તુ આપેલી છે કે OM અહીંયા તમારે આ g બિંદુ છે, અહીંયા p બિંદુ છે અને આ મહત્તમ ઊંચાઈ એટલે કે m બિંદુ કીધેલું છે. અલગ અલગ ફેરફારો આપેલા છે જે આપણે ઉપર તારવા હતા એને શોર્ટકટ સ્વરૂપે. O બિંદુ હોય અને m બિંદુ પર જતા લાગતો હતો. આપણે બે વસ્તુ લીધી છે કે 0 થી મહત્તમ અને 0 થી પાછું જમીન ઉપર આવે તે. તો વેગનો ફેરફાર કેટલો આવ્યો હતો? u sin θ આવ્યો હતો કે નહીં? કઈ દિશામાં? ખાસ દિશા પણ આપણે અહીંયા એવું લાગે તો યાદ રાખી લેવાનું જે કેરેટ. કઈ દિશાઓ છે? જે કેરેટ. ઝડપમાં ફેરફાર શું છે? ઝડપ. આ તો વેગનો ફેરફાર છે. ઝડપનો ફેરફાર શું છે? નીચે તમારે વેગ કેટલો હતો u અને અહીંયા વેગ કેટલો હોય મહત્તમ ઊંચાઈ u cos θ થાય ને. તો જો ખાસ ધ્યાન રાખજો ઝડપમાં તમારે દિશા નો લેવાનું એટલે ફરશે તમારે. આના પછી ડેલ્ટા યુ કેટલું લખાશે તમારે? શરૂઆતનો વેગ u minus u cos θ. અહીં u 1 minus cos θ. તો 1 minus cos θ નું સૂત્ર આપણે ભણી ગયા. શું આવશે? 2 sin square θ by g. 2 sin square θ by 2. તો અહીંયા લગભગ તમારા પેમ્પલેટમાં ભૂલ હશે. cos સ્ક્વેર ભૂલથી લખાઈ ગયેલું છે તો એ ચેન્જ કરીને sin સ્ક્વેર કરી નાખું. ખબર પડી કે ન પડી બધાને? અહીંયા પેમ્પલેટમાં લગભગ ભૂલ છે તો આ ચેન્જ કરીને તમારે sin સ્ક્વેર કરી નાખવાનું રહેશે. ચાલ વેગમાનનો ફેરફાર તો આપણને ખબર જ છે શું છે? વેગ ગુણી નાખવાનો. શું છે? m વડે mu sin θ. આ પણ તમારે જે કરે તમે લખી શકો. ગતિ ઉર્જામાં ફેરફાર. ગતિ ઉર્જા ખાસ ગતિ ઉર્જાનો ફેરફાર તમને કીધો છે ડેલ્ટા k. તો હું લખાય શરૂઆતમાં કેટલી હતી? હાફ m u સ્ક્વેર. અંતિમમાં કેટલી થઈ? હાફ m u સ્ક્વેર cos θ. તો ખાસ ધ્યાન રાખજો આ ડાયરેક્ટ ઘણા ભૂલ કરે છે. ડાયરેક્ટ હાફ m u સ્ક્વેર cos θ લખીને આવી જાય. ખોટું પડે. આમાંથી હાફ m u સ્ક્વેર કોમન કાઢો. ચાલો શું આવશે? 1 minus cos θ. તો 1 minus cos θ કેટલું થાય? sin સ્ક્વેર θ થાય કે ન થાય? હા તો ધ્યાન રાખવાનું ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવશે? હાફ mu સ્ક્વેર sin સ્ક્વેર θ. ઓપ્શનમાં cos સ્ક્વેર θ દેખાય તો ડાયરેક્ટ લખી નહીં નાખવાનું. ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાની. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ તો આપણને ખબર છે. ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલે શું થાય? સ્થિતિ ઉર્જામાં વધારો થાય ને. તો ડેલ્ટા k બરાબર કેટલું હશે? ડેલ્ટા u. તો એ પણ એટલું જ રહેવાનું છે. હાફ mu સ્ક્વેર sin સ્ક્વેર θ. ડેલ્ટા u આપણે કરી નાખીએ. દિશા એટલે શું થાય? ખૂણો. કેટલો ખૂણો ભરાય? θ ખૂણો છે. અહીંયા ઉપર ખૂણો કેટલો આવે?
થીટા બરાબર 0 થાય ને તો ખૂણાનો ફેરફાર કેટલો થયો થીટા જેટલો આ વસ્તુ શું હતી જ્યાંથી ફેંકો ત્યાંથી મહત્તમ ઊંચાઈ બીજી વસ્તુ ક્યાં આવે પાછું જમીન ઉપર લાવો ચાલો જમીન ઉપર લાવો તો ઝડપનો ફેરફાર કેટલો થાય શું થાય ઉપર કેટલી ઝડપ હતી u અને નીચે અહીં જમીન ઉપર આવે ત્યારે પણ ઝડપ કેટલી હોય u જ હોય તો u minus u 0 થશે એટલે આ કેટલો થાય 0 શું થાય u minus u થાય શું લખે u minus u બરાબર 0 ઝડપ એટલે ખાલી મૂલ્ય જ લેવાનું આવે છે વેગ વેગનો ફેરફાર આપણે જોયું હતું 2u sin θ કઈ દિશામાં હતું જે કરેક્ટ પ્લસ હતું કે માઈનસ હતું બોલો પ્લસ હતું કે માઈનસ હતું ચાલો દિશા લખો તો ધ્યાન રાખો માઈનસ આવશે શું આવશે મૂલ્ય 2u sin θ થાય પણ દિશા લખશો ત્યારે કેટલો આવશે માઈનસ આવશે અહીંયા આપણે સૂત્ર ધાર્યું હતું ને ઉપર આપણે ફરીથી તમને એક વખત દેખાડી દઉં ક્યાં આવ્યું હતું વેગમાનનો ફેરફાર એની પહેલા વેગનો ફેરફાર આવ્યો તો અહીંયા જો શું આવ્યું હતું માઈનસ u sin θ મહત્તમ ઊંચાઈ અને જમીન ઉપર આવે છે માઈનસ 2u sin θ જે કરે ઓકે અહીં દિશા સ્વરૂપે લ્યો તો માઈનસ અને મૂલ્ય લ્યો તો 2u sin θ એ જ રીતે અહીં વેગમાનના ફેરફારનું મૂલ્ય લ્યો તો માઈનસ 2u sin θ જે કરે ગતિય ઊર્જાનો ફેરફાર તો ગતિય ઊર્જા શું થાય ડેલ્ટા કે બરાબર શું લખાય અહીંયા હાફ શરૂઆતમાં કેટલી હતી mu સ્ક્વેર અંતિમમાં પણ કેટલી થાય વેગ તો યુ જ રહેવાનું તો હાફ mu સ્ક્વેર તો ઉડી જાય તો જવાબ કેટલો આવશે તમારો 0 એ રીતે સ્થિતિ ઊર્જા 0 થી h ઊંચાઈ ગયું પાછું એવું 0 ઊંચાઈ આવી ગયું ને તો ઊંચાઈમાં કઈ ફરક પડ્યો ના ઊંચાઈમાં ફરક ન પડે તો સ્થિતિ ઊર્જામાં ફરક પડે ન પડે ને તો આ પણ કેટલું હશે 0 દિશામાં કેટલો ખૂણો ફરક પડે 2 θ થાય ને એમ કેજો અહીંયા θ ખૂણો હતો શું હતો અહીંયા θ ખૂણો નીચે આવે તો આ ખૂણો પણ કેટલો હોય θ તો કેટલું ફેરવું આમ હતું θ પાછું θ એટલે ટોટલ કેટલું ફેરવું આવ્યું 2 θ જેટલું ફેરવ્યું કેટલું ફેરવ્યું 2 θ એટલે દિશા કેટલી ફરી તમારે કહેવાય 2 θ જેટલી ફરેલી કહેવાશે